એ મને ફોલો કરી રહ્યો હતો શાકભાજી લેવાના બહાને. આઈ નો એ સ્માર્ટ છે, બટ આઈ ડોન્ટ થિંક કે તારો પીછો કરતો હશે. બની શકે કે સાચે જ માર્કેટ આવ્યો હોય અને તું મળી ગઈ હોય. રાત્રે જે કપ તૂટ્યો હતો એના કેટલા ટુકડા થયા હતા? તનુ અચાનક આ શું પૂછી રહી છે? અરે બોલે તે ગણ્યા હતા. ના. ટોટલ 8 ટુકડા થયા હતા. વોટ? યસ. એને આપણું ડસ્ટબિન ચેક કર્યું હતું. કેન યુ બિલીવ? આપણે પણ ઇન્વેસ્ટિગેશન કરતી વખતે તૂટેલા કપના ટુકડા નથી ગણતા. આપણે વિચાર્યું હતું કે સસ્પેક્ટની આજુબાજુ ગલ લઈશું તો આપણે એની પર વોચ રાખી શકીશું, પણ એ જ આપણી પર વોચ રાખી રહ્યો છે. આપણે માણસથી સાવધ રહેવું જોઈએ. એ જેટલું વિચારે છે ને એના કરતાં 2 ડગલા આગળનું વિચારવું જોઈએ. યસ, એની સતત નજર આપણા પર છે. આપણે એને એક્સપોઝ કરી એની પહેલાં એ આપણને એક્સપોઝ કરી દેશે. ડોન્ટ વરી, એવું કંઈ નહીં થાય. આપણે જે હસબન્ડ વાઈફનું જે નાટક કરીએ છીએ ને એ બહુ જ સાવચેતીથી અને કોઈને ડાઉટ ના જાય એ રીતે કરવું પડશે. તનુ, અત્યારે સમય બરબાદ કરવાનો કોઈ મતલબ નથી. અહીં આવતા પહેલાં હું મારું નેટવર્ક એક્ટિવ કરીને આવ્યો હતો. હું એની પાસેથી અપડેટ લઈ જાઉં. તારું નેટવર્ક આ અમદાવાદમાં? હું જ્યારે ડિપાર્ટમેન્ટમાં હતો ને ત્યારે મને સૌથી પહેલું મિશન રાજકોટમાં સોંપવામાં આવ્યું. જ્યારે એ સક્સેસફુલ થયું ત્યારે બેક ટુ બેક 2 મિશન મને અમદાવાદમાં આપવામાં આવ્યા. ત્યારે મેં મારું નેટવર્ક અહીંયા બનાવ્યું હતું જે હજી કામ કરે. જ્યારે એસીપી કેદારનું અમદાવાદમાં પોસ્ટિંગ થયું હતું ને ત્યારે એમને પણ મારી મદદ લીધી હતી. ભલે મારી વર્દી જતી રહી છે પણ હજી પણ હું મારા બધા જ માણસોના ટચમાં છું. ફરીથી વિચાર કરીજો. આ મિશનમાં લોકલ વ્યક્તિઓને ઇન્વોલ્વ કરવા રિસ્કી છે. તનુ, ડોન્ટ વરી. મારા માણસો દેશ માટે કંઈ પણ કરી શકે એમ છે. એ ક્યારે મને દગો નહીં આપે. હું એમની પાસેથી બહુ જ સાચવીને ઇન્ફોર્મેશન લઈશ કે કોઈને ખબર પણ નહીં પડે. રિલેક્સ. મેં ગઈકાલે રાત્રે જ ફોજદારને ફોન કર્યો હતો. તે એકદમ મજામાં છે. પણ બેબી માસી, સાચું કહું, જ્યારથી અમદાવાદ ગયા છે ને ત્યારથી મેં જ એમને ફોન કર્યો છે. એમને તો એક પણ વાર મને સામેથી ફોન નથી કર્યો. ખબર નહીં એમને અમદાવાદ જઈને શું થઈ જાય છે. મને તો લાગે છે કે અમદાવાદ જઈને એમને એમની જૂની ગર્લફ્રેન્ડ મળી ગઈ હશે. કે સર, તારી જીભને હાડકું છે કે નહીં? અરે બેબી માસી, રિલેક્સ. હું તો મજાક કરું છું. તમે કેમ આટલા ગુસ્સે થઈ જાઓ છો? ડેડી તમને મળીને ગયા છે તો ખબર નહીં શું એવો જાદુ કરી દીધો છે કે તમે આટલા ગુસ્સે થઈ જાઓ છો. બેબી માસી, સાચું કહો, ડેડીએ તમને શું કહ્યું છે? મેં તમને 2-3 વખત પૂછવાનો ટ્રાય કર્યો પણ તમે ઇગ્નોર જ કર્યા કરો છો. કેસર, મારે તો આ વિષય પર વાત જ નહોતી કરવી, પણ તે આ વિષય કાઢ્યો છે તો સાંભળ. તે તારા ડેડી વિરુદ્ધ જે ફરિયાદ કરી છે એ પાછી લઈ લે. બેબી માસી, મને ખબર જ હતી કે આવું જ કંઈક કરવા માટે ડેડી સ્પેશિયલી તમને મળવા આવ્યા હશે. બાકી મતલબ વગર તો ડેડી તમારી સાથે વાત પણ ના કરે. જો કેસર, હું માનું છું કે એમનાથી ભૂલ થઈ છે અને એના માટે પોલીસ સ્ટેશન જઈ આવ્યા છે. એમને સજા પણ મળી ગઈ છે. તારે એમને જે પાઠ ભણાવવાનો હેતુ હતો એ પણ પૂરો થઈ ગયો છે. હવે આ વાતને આગળ વધારવાનો કોઈ અર્થ નથી. બેબી માસી, આમ તમે કહી રહ્યા છો એક સમય જો મમ્મી આવું કંઈ કહ્યું હોત ને તો મેં સાંભળી લીધું હોત. તમને તો બધી ખબર છે ને, તે છતાં તમે રહેવા દો. મારે હવે તમારી સાથે આ વિષય પર કોઈ વાત જ નથી કરવી.